હાય ગાઈઝ, હું થઈ રહી છું દિવાસા માટે તૈયાર. આઈ હોપ સો યુ ઓલ નો વોટ ઇઝ દિવાસો. સો દિવાસાનું વ્રત આજે હું રહી છું અને એના રેડી થવા માટે મેં આજે આ સાડી પહેરી છે અને પૂજા કરવા જવાનું છે. સવારમાં ઈનોનો નશો કરી અને મેં પૂજા કરવાની સ્ટાર્ટ કરી દીધી હતી. સવારમાં પહેલાં મેં મારા કુળદેવીમાની પૂજા કરી, પછી અમે ત્યાંથી મંદિરે જવાના હતા. મંદિરે જઈ અને પછી ત્યાંથી અમે જે વ્રત જીવ્રતમાં જેનું આનું જે મેઇન વ્રત છે દિવાસાનું, એ વ્રત જીવ્રત દશામાનું પણ આજે વ્રત છે, તો બધાને શુભકામના. અને એના જે એવ્રત જીવ્રતમાંનું જે ફોટોસ છે એ ફોટો મતલબ એ એવી રીતનું હોય ને, પૂજા કરવાની હોય છે, તો અમે ફોટો લેવા ગયા હતા અને ત્યાંથી ઘરે આવી અને પછી અમે સ્થાપના કરી. સૌથી પહેલાં મેં કર્યું નાગલા ચુંદડી બનાવવાનું કામ, બિકોઝ આને કહેવાય છે નાગલા ચુંદડી, જે હું બનાવી રહી છું અને મને આ મારી મમ્મીએ શીખવાડ્યું હતું. સો કંકુ લેવાનું છે અને રૂ લઈ અને આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ કરતું જવાનું છે. જો તમને ન આવડતું હોય તો તમે તમારા ઘરના કોઈ પણ મોટા હોય એને મારી જેમ પૂછી શકો છો. મમ્મીને મેં પૂછ્યું તો એવી રીતે. અને આવી રીતે 4 ચુંદડી અને 4 નાગલા બનાવવાના છે અને એ માતાજીને ચડાવવાના હોય, અને એના માટે મેં આ બધું રેડી કરી રાખ્યું હતું. આ હું બનાવી રહી છું ચુંદડી. એ માતાજીને આવી રીતે ચોરસ પરફેક્ટ એકદમ રૂને જે છે એ શેપ દઈ અને માતાજીની ચુંદડી બનાવવામાં આવે છે. અને અમુક લોકો નાગલાની હારોહાર ચુંદડી રાખે છે, પણ હું આવી રીતે અલગ બનાવું છું. પછી અમે લોકો મંદિરે ગયા. મંદિરેથી આવ્યા અને જે અમે ફોટો લઈ આવ્યા હતા એ વ્રતમાં જીવ્રતમાં જયામાં અને વિજયામાંનો, એને મેં સ્થાપના કરી, હાર પહેરાવ્યો, ચુંદડી પહેરાવી અને પછી દીવો કર્યો અને નાગલા ચુંદડી ચડાવી દીધા અને એની પૂજા રાતના કરી અને ચાંદલા કર્યા. અને આજે છે એનું જાગરણ, 12 વાગ્યા સુધીનું એનું જાગરણ હોય છે અને એકટાણા કરવાના હોય છે. સો આજ માટે આટલું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને સબસ્ક્રાઈબ કરી લેજો.